શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 4 જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક 20 શ્લોક 20થી આપણને એ શીખ મળે છે કે કામ કેવી રીતે કરવું જેથી જીવનમાં શાંતિ અને સફળતા બંને મળે. પ્રથમ આપણે શ્લોક 20નું પઠન કરીએ, પછી એને વિગતે ઉદાહરણો સહિત સમજીએ. શ્લોક 20. ત્યક્ત્વા કર્મ ફલાસંગમ નિત્યતૃપ્તો નિરાશ્રયઃ કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સઃ. અર્થાત જે કર્મ અને ફળની આસક્તિનો ત્યાગ કરીને આશ્રયથી રહિત અને સદાતૃપ્ત છે, તે કર્મોમાં સારી રીતે લાગેલો હોય તો પણ વાસ્તવમાં કંઈ પણ કરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અહીં કહે છે કે તમે કર્મ કરો પણ ફળમાં આસક્તિ ન રાખો, અને કોઈના આશ્રયથી નહીં, માત્ર ઈશ્વરનો આશ્રય રાખો, અને જે કંઈ ફળ મળે એમાં સદા તૃપ્ત રહો, એટલે કે સંતોષ માનો. તો એ માણસ એ કર્મયોગી છે એમ કહેવાશે. જે વ્યક્તિ કર્મના ફળની આસક્તિ છોડે છે, હંમેશા સંતોષમાં રહે છે અને કોઈના પર પણ આધાર રાખતો નથી, એવો માણસ કર્મ કરતો હોવા છતાં પણ વાસ્તવમાં કર્મ કરતો નથી, અને એ સાચો કર્મયોગી છે. કર્મના ફળની આસક્તિ છોડવી એટલે કે કોઈ પણ કાર્યના ફળમાં સંતોષ માનવો. જો તમે કામ કરો એને ફરજ સમજીને કરો, તમે નોકરી કરો છો, તમે ધંધો કરો છો, તો એ તમારી ફરજ છે એમ સમજો, અને શાંતિથી કરો. કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ ના લેશો. પરિણામની ચિંતા વિના કરો. જો પરિણામની ચિંતા કરી તો ચોક્કસ સ્ટ્રેસ આવશે, ડિપ્રેશન આવશે. તો શાંતિથી પરિણામની ચિંતા વગર ફરજ સમજીને કામ કરીએ તો એ વ્યક્તિ સાચો કર્મયોગી છે. એક નાનકડી વાર્તા દ્વારા આ વસ્તુ સમજીએ કે એક રામુ નામનો ખેડૂત હતો. એ ખેડૂત દરરોજ ખેતરમાં મહેનત કરતો, ખેતીમાં સમયસર પાણી આપતો, ખાતર નાખતો, પણ એની એક ખાસિયત હતી કે ક્યારેય એવું નહોતો કહેતો કે ભગવાન મને બહુ મબલક પાક આપે. એ પોતે પોતાની ફરજ સમજીને ખેતી કરતો અને પરિણામ ભગવાન પર છોડી દેતો. એક વર્ષે પાક ઓછો આવ્યો તો પણ રામુ દુઃખી ના થયો. બીજા વર્ષે પાક વધારે આવ્યો તો પણ રામુ ખુશ ના થયો. તે હંમેશા સ્થિર અને શાંત રહેતો. મિત્રો, આ પ્રકારનું જો આપણે વલણ રાખીએ તો ક્યારેય સ્ટ્રેસ નહીં આવે, ક્યારેય ડિપ્રેશન નહીં આવે. ભગવાન કૃષ્ણનો મુખ્ય સંદેશ જ આ છે કે કામ કરો, પરિણામ પર કંટ્રોલ કરવાની કોશિશ ન કરો. પરિણામ આપણા હાથમાં જ નથી. પરિણામ પર ઘણી બાબતો અસર કરતી હોય છે, કારણ કે પરિણામ ઘણી બાબતો પર ડિપેન્ડન્ટ છે. નિત્ય તૃપ્ત એટલે જે માણસ બહારની વસ્તુઓ, ગાડી, બંગલો, માન, સન્માન, એમાં સુખ નથી શોધતો, પણ પોતાની અંદર આત્માથી સંતોષ અનુભવે નિત્ય તૃપ્ત છે. મિત્રો, જીવનમાં શાંતિથી જીવન પસાર કરવું હોય તો સંતોષ એ જ મોટું માધ્યમ છે સુખ માટેનું. તમને જે મળે છે એમાં સંતોષ માણો. ઘણા લોકો ભવિષ્યની ચિંતા કરીને દુઃખી થાય છે. હાલ જે મળ્યું છે એમાં સંતોષ સમજતા નથી. નિરાશ્રય, જેણે સંસારના ટેકા છોડી દીધા છે અને માત્ર ઈશ્વરનો જ આશ્રય લીધો છે, એ નિરાશ્રય છે. કર્તા ભાવનો ત્યાગ, આવો વ્યક્તિ ઓફિસે જશે, ઘરના કામ કરશે, પણ એમ માનશે કે આ બધું પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે, હું તો નિમિત્ત માત્ર છું.
એટલે કરતા ભાવનો ત્યાગ કરશો. તમે કર્યું છે એવું કહેશો તો પણ સ્ટ્રેસ આવશે. જેમ કમળનું પાન, કમળની પાંદડીઓ એ પાણીમાં રહેવા છતાં ભીની થતી નથી, એમ વ્યક્તિ એ કર્મફળનો ત્યાગ કરીને પ્રવૃત્ત રહે તો તેને કર્મના બંધન ક્યારેય નડતા નથી, તે મુક્ત રહે છે. મિત્રો, આ શ્લોકની સમજ એ છે કે કર્મ એટલે કે આપણું કર્તવ્ય કર્યા કરો, પરિણામ આપણા હાથમાં નથી એટલે ફળ એ આપણા હાથમાં નથી. આસક્તિ એટલે ફળ સાથે જોડાઈ જવું, તો આસક્તિ ન રાખવી જોઈએ અને ફળની ઈચ્છા વગર નિષ્કામ કર્મ કરો તો હંમેશા તમને સ્ટ્રેસ નહીં આવે અને શાંતપૂર્ણ રીતે જીવન જીવી શકાશે. જ્યારે આપણે ફળની ચિંતા છોડીએ ત્યારે મન શાંત રહે છે, નહીં તો મન ફળમાં ઘેરાયેલું રહે છે. અને ફળની ચિંતા નથી તો સ્ટ્રેસ ઓછો થાય છે અને કામ વધુ સારી રીતે થાય છે. દાખલા તરીકે વિદ્યાર્થી એને માર્ક માટે નહીં પણ જ્ઞાન માટે ભણવું જોઈએ. જો માર્કને ટાર્ગેટ રાખશે તો એનામાં સ્ટ્રેસ આવશે. એવી જ રીતે કર્મચારીએ પ્રમોશન માટે નહીં પણ શ્રેષ્ઠ કામ કરવા માટે કામ કરવું જોઈએ. એક નૈતિક ફરજ સમજીને કામ કરવું જોઈએ. જો એ કામ કરે છે અને પ્રમોશન મોડું વહેલું મળશે તો પાછો સ્ટ્રેસ આવશે. તો એક્સલન્સ આપો તો એનું પરિણામ સારું મળવાનું જ છે. ટૂંકમાં આઉટકમ ઉપર નહીં પણ પ્રોસેસ ઉપર ફોકસ કરો. તમે જે કામ કરો છો એ તમારી ફરજ સમજીને કરો, પરિણામ 100% મળશે. પરંતુ આપણે પરિણામને પહેલાં ડિસાઈડ કરીએ અને પછી આપણી અપેક્ષા મુજબ પરિણામ ન આવે, વધતું ઓછું આવે તો દુઃખી થવાય છે, સ્ટ્રેસ આવે છે. તો મિત્રો, આ શ્લોકના માધ્યમથી આપણને શાંત જીવન કઈ રીતે જીવવું એની શીખ મળે છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.